છો કાનમાં આવું બધું, અને અમને હસવું આવે છે ને, એ તો હશે જ નહીં. કોઈને હસાવીને ન હસવું એની માટે એક અલગ લેવલનું સેન્સ ઓફ હ્યુમર જોઈએ. આઈ નો, અને હી ઇઝ સો ગુડ એટ ઇટ. સો એવી રીતે તો ફન મોમેન્ટ્સ તો આવી બહુ જ રહી ઓન ચાલ જીવી લે. ઓન લવની ભવાઈમાં અમે 3 જ્યારે ભેગા થતા હતા, એ ફિલ્મમાં એટલું બધું અમે 3 ભેગા છીએ નહીં, બટ પ્રમોશન્સમાં ઇટ વોઝ અ ક્રેઝી ટાઈમ. અને અમે 3 બહુ જ ઓપોઝિટ. આમ જોવા જઈએ તો હું ને મલ્હાર સ્ટીલ અ બિટ સિમિલર, બટ પ્રતિકભાઈ તો ઓહો એટલા અલગ પડે. અને અમે લોકો કે અહીંયાથી આપણે આ ખાવા જઈશું, અહીંયાથી આ ખાવા જઈશું, અને પ્રતિકભાઈ વુડ ડુ સ્ક્વોટ્સ એન્ડ જમ્પિંગ જેક્સ એન્ડ એવરીથિંગ ઓન અ હાઈવે પ્રમોશન્સમાં. અચ્છા, એટલે આપણને થાય નોટ મિસિંગ ધ ફિટનેસ રૂટીન. નો, અચ્છા, અને થાય આ ડેડિકેશન ક્યાંથી આવે છે. પણ એમને ટાઈમ પર ખાવાનું જોઈએ. અચ્છા, પણ એટલું સિમ્પલ ખાવાનું જોઈએ ને, મરચા વગરનું. આ બાકી હી ઇઝ ઓરિજિનલી ફ્રોમ સુરત, તો આપણને થાય કે આમ તડકા વાળું તો ગમતું હશે, પણ ના, કે મસાલો ના જોઈએ, તીખું ના જોઈએ. સો એમને ટાઈમ પર જોઈએ. પણ અમે લોકો એટલું ટ્રોલ કરતા હતા ને, એમને એટલું રોસ્ટ કરતા હતા એમને, અમે લોકો ગેંગ અપ થઈને બી લાઈક પ્લીઝ યાર, તમે લોકો યાર પ્લીઝ આવું ના કરો. So promotions was a fun time for us. Working with Malhar is fun. Yeah. Always fun. No dull moment with him. એવું છે. Nice. So અત્યાર સુધી જેટલા કો-એક્ટર સાથે કામ કર્યું છે, whom do you feel most comfortable with? That's a tricky question. I guess Malhar only because અમારી rhythm એ રીતે સેટ થઈ ગઈ છે, because we've done 3 films together now. એટલે એ જે rhythm હોય ને કે મને ખબર છે કે અમારી રિહર્સલ કેવી રીતે થશે, મને ખબર છે કે અમારું કેવી રીતે સીન થશે, મને ખબર છે કે ઇવન ઇફ રિહર્સલમાં આ વ્યક્તિ મલ્હાર ઇઝ સ્પીકિંગ ધીસ લાઇન ઇન ધીસ વે, આઈ નો ટેકમાં આવી રીતે જ આ ઇન્ટેન્સિટી જોડે બોલશે, એટલે હું પણ એવી રીતે પ્રિપેર્ડ હોઉં. હી ઓલ્સો નોઝ ધ સેમ અબાઉટ મી. સો એ જે હોય ને કે હવે અમારા સીન્સની પેલી જે પેલું હોય ને કે કેટલા સમયમાં એક સીન પતે, ડિપેન્ડિંગ ઓન ધ પેલું એક્ટર્સની રિધમ ને આ ને તે ને ફલાણું ઢીકણું. તો હવે અમારા સીન્સ આમ નીકળે છે, બીકોઝ વી નો કે એક મને કંઈક એવું લાગતું હોય ને કે આ લાઈનમાં આવી રીતે આની જગ્યાએ આવી રીતે કરી લેશો ને તો તમને ફાઈ જશે, એવું એમને પણ ખબર છે મારા વિશે. કે હું ક્યાંક ફંબલ થતી હોઉં ને તો એ મને એવું કહેશે કે રોય આ મારે અહીંયા આવું છે, એની જગ્યાએ મારે આવું છે, અહીંયા આવું કરી દે તો તને ફાવી જશે. આવું કંઈક એક્ઝામ્પલ છે, પણ આવી રીતે એક મને આમ ગોળ ફરીને આપી દેશે ને, મતલબ તમને સમજી શકે છે એઝ એન એક્ટર, કો-એક્ટર તમને સમજી શકે છે. સો ઇટ્સ ધેટ કાઇન્ડ ઓફ કમ્ફર્ટ લેવલ નાઉ. બીઇંગ એન એક્ટર, સૌથી ડિફિકલ્ટ વસ્તુ કઈ, સૌથી ડિફિકલ્ટ પાસું કયું એક્ટિંગનું? ટુ ક્રેક ધ કેરેક્ટર. હાઉ ડુ યુ ડુ ઇટ? કેવી રીતે પ્રિપેર કરો કેરેક્ટર માટે? યુઝ્યુઅલી બધા એવું કહેતા હોય છે કે તમારી અંદર એ કેરેક્ટર તમારે ઊભું કરવાનું ને આમ ને તેમ. ફોર મી પર્સનલી આઈ ફીલ દેટ હું એવી રીતે આઈ કેન નોટ બી અનધર પર્સન, રાઈટ? તો મારે અલગ કેરેક્ટર બનાવવું હોય કે મારે કેરેક્ટરને સમજવું હોય મેઇન, તો હું કેવી રીતે સમજીશ? મને કેવી રીતે ખબર પડશે કે આ વ્યક્તિ આવું બોલે જ નહીં અને આ વ્યક્તિ આવું બોલે જ? ઇફ હું પોતે જે વ્યક્તિ હોઉં તો એ ના થઈ શકે મારાથી, એટલીસ્ટ મારાથી નથી થઈ શકતું. તો આઈ વિલ ઓલવેઝ લુક એટ ધ કેરેક્ટર લાઈક અ ફ્રેન્ડ, લાઈક આઈ એમ મેકિંગ અ ન્યૂ ફ્રેન્ડ. ઓ નાઇસ. તો ફોર એક્ઝામ્પલ જ્યારે આરજે અંતરા હતી, તો અંતરા માટે મારે એ જ જોવું પડે કે આઈ એમ મેકિંગ અ ન્યૂ ફ્રેન્ડ હુ ઇઝ એન આરજે, અને આરજે છે અને રિલેશનશિપમાં કોમ્પ્લિકેશન્સ જોયેલા છે એના મા બાપમાં, અને એટલે જ એ બધાને બ્રેકઅપ કરવાની સલાહો આપી દે છે. સો દેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ કે એના મમ્મી પપ્પા જોડેના ઝઘડાઓથી જોઈને મોટી થઈ છે. તો આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ અંતરા. હું એવું બધું જોઈને મોટી જ નથી થઈ, તો હું કેવી રીતે સમજી શકું પોતાની જાતને કે અલગ કેરેક્ટર બનાવી શકું? મારે અંતરાને એક નવી એન્ટિટીની જેમ મારી એક ફ્રેન્ડ છે જેની લાઈફમાં આવું થયું છે એટલે બિચારી આવું કરે છે, તો એવી રીતે જ મારે ક્રેક કરવું પડે. અને સિન્સ ચાઇલ્ડહુડ આઈ હેવ બીન બ્લેસ્ડ કે મારું ઇમોશનલ કોશન્ટ બહુ જ હાઈ છે. આઈ કેન રીડ બિટવીન ધ લાઇન્સ વેન પીપલ આર ટોકિંગ. મને ખબર પડે છે કે માણસ સ્ટ્રેસમાં છે, કે માણસ દુઃખી છે, કે માણસને અત્યારે ઇઝ સમ ટ્રોમા ટ્રિગર્ડ ઇન અનધર પર્સન ઓર નોટ બાય લિસનિંગ ટુ સમથિંગ. એ રિએક્શનથી પણ હું સમજી જાઉં છું. રાઈટ. આઈ કેન રીડ પીપલ ઇન અ વે. તો દેટ ઓલ્સો હેલ્પ્સ ઇન અ લોટ ઓફ વે ફોર મી. અને એવી રીતે જ આવી રીતે હું કેરેક્ટરને ક્રેક કરું.
once I know, once I become the best friend with my character, I know for a fact કે I have cracked it. અને પછી it's a smooth sail. પછી ડાયલોગ યાદ કરવાના છે. That's not a big deal for me. હું બધાના સવાલ પૂછું કે કેવી રીતે એ લોકો કેરેક્ટર કેવી રીતે ડેવલપ કરે, બધાના અલગ અલગ પ્રોસેસ હોય છે. ધીસ ઇઝ વેરી યુનિક. What you're doing is you're creating a parallel character. એની સાથે ફ્રેન્ડ બનો છો અને પછી એને ઇમિટેટ કરવાનું છે. Correct. Because now you know that person. But that attachment is also very difficult. જ્યારે હું એક ફ્રેન્ડની જેમ આવી રીતે કેરેક્ટરને જોઉં ને, હું ડબિંગ વખતે તો રડું જોઉં છું. Because dubbing is the day where you have to let go of the character. અચ્છા. That is the day where you have to detach yourself and you have to say so you goodbye dub the entire movie. આ ખાલી પ્રોસેસ મારે થોડું ટેકનિકલી સમજવી છે. Everything. So then you have to stick to the script. જે ત્યાં બોલેલા હોય એ જ બોલવું પડે. ઇમ્પ્રોવાઇઝ કર્યું હોય તો એ જ. ઓકે. તો એનું કઈ ડોક્યુમેન્ટેશન તો થતું હશે ને, અગર કોઈ ઇમ્પ્રોવાઇઝેશન થયું તો સ્ક્રિપ્ટમાં પણ ચેન્જ થતો હશે? થાય છે, અમુક જગ્યાએ થાય છે, અમુક જગ્યાએ નથી થતું. બટ ધેન એ સ્ક્રેચ, જે કેમેરાનો જે સ્ક્રેચ સાઉન્ડ હોય એ તો હોય જ, લાઈક કેમેરા સાઉન્ડ તો હોય જ, ઓન જ રાખે તો સંભળાય. પણ એ છે ને રસ્તા ઉપર ને બધા પર ક્યાંક ઇમ્પ્રોવાઇઝ કર્યું હોય ને, અને કેમેરાના સાઉન્ડમાં એ બીકોઝ ઓફ ધ ટ્રાફિક એન્ડ એવરીથિંગ સંભળાઈ ના પણ શકે, બીકોઝ ઓફ દેટ બહુ જ અવાજ હોય એટલે કદાચ ના બી સંભળાય. પણ એના માટે પણ અમે લોકો લેપલ ને બધું પહેરતા હોઈએ છીએ, જેના કારણે ડબિંગમાં એટલું ડિફિકલ્ટ ના થાય. So dubbingમાં it is difficult to say goodbye to the character because promotion ને બધુંમાં તો તમારે આરો જ બનીને જવાનું હોય. તો dubbingમાં you have to say goodbye and say it was good meeting you. And so એ dubbing નો portion is always a bit emotional for me personally. એવું કોઈને ખબર નથી હોતી, પણ મને એવું થાય છે કે યાર લાસ્ટ ડે ઓફ અંતરા or લાસ્ટ ડે ઓફ કેતકી એવું ફીલ થઈ જાય મને. એન્ડ અને પછી તો સીધું સ્ક્રીન પર જોઉં ત્યારે હું કંઈક બીજું જ જોતી હોય એવું જ લાગે. સમ અધર પર્સન only. I can never see it as me doing it ever. અરે બોલિવૂડ ફોર અ વેરી લોંગ ટાઈમ હીરો સેન્ટ્રિક રહ્યું છે, રાઈટ? અને કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ ટુ હીરો સેન્ટ્રિક. ઇવન વેસ્ટમાં જો તો જેમ્સ બોન્ડ ને બધું છેલ્લા 10-15 વર્ષથી એવી મૂવીઝ બનવા લાગી કે જેમાં ફિમેલનો એક સિગ્નિફિકન્ટ રોલ હોય, કા ફિમેલ સેન્ટ્રિક મૂવી હોય, કે ફિમેલ લીડ હોય ને એના ઇર્દ ગિર્દ આખું પિક્ચર હોય ને હીરો કોઈ નાનો રોલ પ્લે કરતું હોય. ગુજરાતીમાં શું સીન છે? વોટ ડુ યુ થિંક? સ્ક્રિપ્ટ તો વધારે મેલ સેન્ટ્રિક લખાઈ રહી છે. ઘણીને અમુક ફિલ્મો એવી આવે છે, પણ જે આવે છે ને એ ઇટ ઇઝ ક્રિએટિંગ વેવ્સ અક્રોસ. હિલ્લારો હોય, કચ્છ એક્સપ્રેસ હોય, વશ હોય, એટલે આવી રીતે બહુ જ પેલું મળી રહ્યું છે. આઈ સ્ટીલ ડાઉટ ધ બોક્સ ઓફિસ થિંગ કે જે થઈ રહી છે, કે એ એટલું કમાઈ રહી છે જેટલું મેલ સેન્ટ્રિક કમાઈ રહી છે કે નહીં, મને આઈડિયા નથી વેરી ઓનેસ્ટલી. બટ જે પણ ફિમેલ સેન્ટ્રિક બની રહી છે એટલી સરસ બની રહી છે, સો વાય નોટ મોર? રાઈટ. એટલે વધારે બનવી જોઈએ. ઓફકોર્સ ઇટ ઇઝ સ્ટીલ ઓછી બની રહી છે. અને આઈ થિંક આઈ એમ ઓલ્સો સ્ટ્રગલિંગ ટુ ફાઇન્ડ સ્ક્રિપ્ટ કે જે એ પ્રકારની હોય, કોઈ કે જ્યાં હું આમ હોય ને કે આમ દિલને સંતુષ્ટિ મળે કે યાર આ ફિલ્મ આમ મારા ભાર ઉપર હતી, આખી કોઈ ઇમ્પેક્ટ આવશે સોસાયટી પર, કે આઈ એમ રેઝિંગ અ વોઇસ ફોર વિમેન. એ જે આમ આપણને જે આમ સેટિસ્ફેક્શન વાળી ફિલિંગ છે ને, એ હજી એવી સ્ક્રિપ્ટ નથી આવી રહી. રાઈટ. સો એટલે મારું એવું માનવું છે કે હીરો સેન્ટ્રિક માંથી ક્યારે હીરો વર્શિપિંગ થઈ જાય, મતલબ જે સાઉથમાં ચાલે છે, રાઈટ, પછી એક્સ્ટ્રીમ એન્ડ પર જતું રહે છે, પછી હિરોઈન હોય ન હોય ફરક નથી પડતો, રાઈટ. હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે એ સ્ટેજ ઉપર છે, હજી 10-15 વર્ષથી મોડર્ન થવાનું સ્ટાર્ટ થયું છે ઇન્ડસ્ટ્રીને, રાઈટ. સો હજી એકદમ નેસન્ટ સ્ટેજ ઉપર, તો બેબી સ્ટેપ લે છે. ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ કે અગર જો બેલેન્સ રાખે ને, દેન વી કુડ હેવ અમેઝિંગ મૂવીઝ. આઈ અગ્રી એન્ડ આઈ એમ ઓલ્સો ફીલિંગ હોપફુલ આફ્ટર ઓલ ધીસ ફિલ્મ્સ સ્ટાર્ટેડ વર્કિંગ કે હવે કદાચ વધારે બનશે. લેટ્સ હોપ. સો વેરી હોપફુલ ફોર ધેટ. બટ બનવી તો જોઈએ હાઈ ટાઈમ નાઉ, એવું મને ફીલ થઈ રહ્યું છે. બીકોઝ યાર ક્યાં સુધી એવું થયું? આઈ એમ ઓલ્સો બીંગ વેરી પેશન્ટ અબાઉટ ઇટ. સો ધીસ ઇઝ ધ મેસેજ ફોર ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, રાઇટર્સ: મેક વુમન સેન્ટ્રિક ફિલ્મ્સ. યસ. રાઈટ. ડુ યુ વોચ યોર ઓન ફિલ્મ્સ? નો, આઈ ડોન્ટ. નહીં? આઈ ડોન્ટ લાઈક ટુ સી માય સેલ્ફ ઓન સ્ક્રીન. હું શોટ આપ્યા પછી પણ મોનિટર પર પણ નથી જોતી. આઈ ફીલ હું બહુ ઓવર ક્રિટિકલ થઈ જઈશ, એન્ડ આઈ ડોન્ટ લાઈક ટુ વોચ માય સેલ્ફ ધેટ મચ. મેક્સ યુ નર્વસ જોયા પછી? ના, હું બહુ સેલ્ફ ક્રિટિકલ માણસ છું, કે મને આમ એવું, હું બહુ સેલ્ફ એનાલિટિકલ બની જાઉં, ઓવર થિંક કરું કે આમ હોત તો આમ